શરદીની એલર્જીની સમસ્યામાં નાકનો પડદો આડો હોય ત્યારે જે છે ઘણા લોકો ઓપરેશન કરાવવાનું કહેતા હોય છે. ઓપરેશન કરાવવા પછી પણ જે છે એ શરદીની સમસ્યા મોટાભાગના લોકોને સોલ્વ થતી હોતી નથી. તો ખરેખર આયુર્વેદ પ્રમાણેનો ઉપચાર શું કરવો જોઈએ અને એમાં કેટલો ફાયદો થાય છે એના માટે હિતેશભાઈ મારી સાથે છે કે જેમણે આપણી પાસે શરદીની એલર્જીની ટ્રીટમેન્ટ કરાવી અને આજે એમને કેટલું સારું છે આપણે એમને જ પૂછશું. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ, તમને શું તકલીફ હતી? તકલીફ મને શરદીની એલર્જીની. એ કેટલા વર્ષથી હતી આશરે? અંદાજે તો 20 વર્ષ તો પાકા. 20 વર્ષથી હતી. હા. બરાબર છે. અને એના માટે લગભગ તમે અલગ અલગ કઈ રીતે મેડિસિન્સ કરાવેલી હતી? અલગ અલગ આપણે ડોક્ટરને બતાવતા હતા. ડોક્ટર શું દવા શરદીની આપીને લખી દઈએ, કેટલા દી સારું રહીએ. પછી દવા બંધ થાય એટલે પછી આ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. તો એના માટે આશરે હવામાન ચેન્જ થાય ત્યારે આ તકલીફ પડે, આવું બધું થતું. હા. એમ કે તમારે રહ્યું ને ધૂળમાં ને એમાં ધ્યાન રાખવાનું, ડસ્ટમાં ને પંખા નીચે નહીં સુવાનું ને. તો એવા લગભગ તમે મોરબીમાં કેટલા ડોક્ટર બદલાવ્યા હશે? ડોક્ટર તો 2-3 ડોક્ટર બદલાઈ નાખ્યા. બરાબર, મોરબીમાં. અને પછી કોઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટરને પણ બતાવ્યું? આપણે રાજકોટ બતાવ્યું. રાજકોટ બતાવ્યું. પણ એમાં જવાબ આ જ આવતો, એલર્જી છે, તમારે ધ્યાન રાખવાનું બસ. મોરબીમાં અલગ અલગ જગ્યા સારવાર કરતા ને સરસ ન થતું, તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? વિડીયો દ્વારા. તો જેવી રીતે વિડીયોમાં એલર્જી લોકોને મળતી અને સારું લાગતું એટલું તમને સારું લાગ્યું? અત્યારે સારું છે. જ્યારે આ ફરિયાદ શરૂ થઈ ત્યારે તમને કઈ રીતે, કેટલા સમયથી ને શું તકલીફ થતી? ત્યારે મને શું થાય, ગળી વસ્તુ ખાવું કે કોઈ ઠંડી વસ્તુ રહે ને ખાઈ ન ખાવું. હા, શું થઈ જાય? તો તરત ગળું પકડી લે, મજા ન આવે. ગળું પકડી લે, શું થાય ગળા પકડી લે? કફ થવા મને. કફ થવા મને. કફ કેવોક નીકળે પછી? કફ તો એમ તો કઈક તો ઉનાળામાં કફ રહ્યો ને સાહેબ, આમ અંદર જામી ગયો ને નીકળે નહીં ને આવું થાય, ખરસ અંદર ગળામાં પડે. બરાબર છે. કફ ચોટી જાય ગળામાં નીકળે. બરાબર છે. પછી નાકમાં જે છે એ શરદી કેવી કરે તમને? નાકમાં રહેતી નોર્મલ. બરાબર છે. પણ મેન કફ અતિશય અને એલર્જી રહેતી. એલર્જી. એના માટે તમે જે છે એ દર વખતે એલર્જીનો કોર્સ કરાવડાવતા શું કરતા? વિલાયતીમાં શું કરાવતા એના માટે? એમડી ને બતાવ્યું. હા, તો એમડી ને બતાવો તો તમને એ શું કોર્સ આપતા? એમ એ દવા બે દવા લખી દે, નોખી એક એલર્જીની આપે ને શરદીની કફની એની દવા દેતા, બોટલ આપે કે. બરાબર. તો ઈ કોર્સ કેટલા દિવસનું આપે છે? અઠવાડિયાનો આપે. અઠવાડિયાનું આપે. પછી બીજી વાર બતાવવા જાય ચેકના માટે, ફરી બીજી દવા પાછી લખી દઈએ, પછી સારું થઈ જાય, દવાથી ફેર પડી જાય. પાછું વાતાવરણ ચેન્જ થાય ને એવું થાય ને એટલે પાછી તકલીફ પડવા મને. એવું લગભગ મહિનામાં કે 2 મહિનામાં કેટલી વાર? 2 મહિના તો પાકા. 2 મહિના મારે નહીં થતા, દવા નહીં લેવી. 2 મહિને એક વખત અઠવાડિયાનો કોર્સ કરવો પડે. ઈ કફ એકદમ જામી જાય. હા, જામી જાય. ઈ કફ જામી જાય તેમાં બીજી શું તમે કીધું કે ગળામાંથી આમ ખરેડી પડે, કાઢવો પડે, ખેંચવો પડે, બીજું શું થાય તમને એમના? બીજું તો આમ મજા ન આવે, શરીરમાં એમ લાગે શરીરમાં તાવ આવે, કડતર આવે, શરીર આખું તૂટવા મને. હા, એવું થવા મને. એમ લાગે કેમ આ બધા દુખે, કેળની તકલીફો, એવું થવા મને. હવે જેમ કે હિતેશભાઈએ કીધું એવી રીતે કે એમને કફ થાય ત્યારે જે છે ઋતુ ચેન્જ થાય ત્યારે કાં ઠંડકમાં જવામાં કાંઈ ધૂળધુમાડો આવી જાય તો શરદી થઈ જાય. હવે આવી પ્રકારની એલર્જીની શરદીમાં છે ને ઘણા લોકો એવું માને કે આ માત્ર એલર્જી જ છે, પણ મારા તમે ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે જેમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે આ એલર્જી ખરેખર લોહીમાં સતત કફ બનવાની પ્રકૃતિને કારણે થાય છે. જ્યાં સુધી આપણે લોહીમાં કફ બનવાની પ્રકૃતિને ઓછી નથી કરતા, લોહીમાં કફ બનવાની પ્રમાણને ઘટાડતા નથી, ત્યાં સુધી તમે ગમે એટલી એલર્જીની દવા લો, ગમે એટલું બચવા માટે પ્રયત્ન કરો, ધૂળધુમાડામાંથી બંધ કરીને કાચની પેટીમાં બેસી જાઓ ને તોય પણ આ વસ્તુ બનવાની છે જ. શું કામ? કારણ કે કફ જે છે એ બનવાની પ્રક્રિયાને આપણે તોડી નથી. આયુર્વેદ અહીંયા એવું માને છે કે કફ બનવાની પ્રક્રિયાને જો તોડવામાં આવે તો જ ધીરે ધીરે જે આ એલર્જી જે છે એ મૂળમાંથી મટતી હોય છે. હિતેશભાઈ, તમે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરીને તમારી આજે 3 મહિનાની દવાથી તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે? તમે જોવા જાય તો 100% જ છે સારું. એમ કાંઈ બીજું કે તકલીફ નથી, કફ ની કાંઈ. બરાબર. પહેલા જે રીતે તમે કહેતા કે મને દર મહિને 2 મહિને એક વખત કોર્સ કરવો પડે, 7-8 દિવસનો એલર્જીનો કફનો કોર્સ કરવો પડે, એવું હમણાં કેટલી વાર કરવાની જરૂર પડી છે આપણે? અને હવે તમને જે તમે કહેતા કે તાવ જેવું કળતર આવી જતી કે આ થતું, એવું ક્યારે થયું? ના, એવું નથી થતું. એનો મતલબ એમ થયો ને કે તમે અવારનવાર જે કળતરની ને તાવની ને એલર્જીની દવા લેતા એ હમણાં જરાય જરૂર નથી પડી. હિતેશભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકોને આવી એલર્જીની સમસ્યા હતી કે લાંબા સમયથી એવી રીતે હેરાન થતા હશે, જેને કફ છૂટતો નહીં હોય, જેને આપણે મૂઢ કફ કહીએ. બરોબર છે. એ લોકોને તમે આપણી હોસ્પિટલમાં તમને સારવાર મહિના વિશે તમે શું કહેવા માંગશો? ના, રિઝલ્ટ સારું છે. જે તમે સમજો કે તમે મને કીધું કે 20 વર્ષથી તકલીફ હતી, અવારનવાર તમારે આ કોર્સ કરવો પડતો હતો, આપણી દવા જે 3 મહિના કરી એ જેટલી ઝડપથી લાગુ પડે એટલી ક્યાંય લાગુ પડી છે દવા ક્યારે? ના, નથી પડી. તમારી દવા લાગુ જલ્દી પડી. બરાબર છે. અને એ હવે એલર્જીની કોર્સ કે દવા કોઈ જરૂર નથી પડી, બરોબર ને? હમણાં 3 મહિના મને જરૂર પડી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું
ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ખાસ હું તમને એ જ કહેવા માગું છું કે આયુર્વેદ સારવારમાં તમારે 3 વસ્તુ જોવાની જરૂર છે. સૌથી પહેલું તો ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે, પણ તમે એવા ડૉક્ટરને પસંદ કરો કે જેની પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી હોય. બીજા નંબરે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ હોવો જોઈએ, એટલે એવા જ ડૉક્ટરને પસંદ કરો જેની પાસે અનુભવ વધારે છે. ત્રીજું એક ખાસ ધ્યાન રાખો કે એની દવા તમને માફક આવી જોઈએ. ઘણા લોકો એવું માને છે કે એલર્જીની દવા અથવા તો કફની દવા ગરમ હોય છે, આયુર્વેદની દવા ગરમ હોય છે, આયુર્વેદના ઉકાળા ગરમ હોય છે, પણ એવું જરાય નથી. હિતેશભાઈને આપણે પૂછીએ. હિતેશભાઈ, મારી દવા ક્યારે ગરમ પડી તમને? ના, ગરમ નથી પડી સાહેબ, કોઈ રીતે કોઈ તકલીફ નહીં. બરાબર, એટલે ખાસ એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જ્યાં આયુર્વેદ સારવાર કરીએ છીએ નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, તો અમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. હિતેશભાઈ, તમે લગભગ અહીંયા પંચકર્મા સારવાર માટે અલગ અલગ સમય આવ્યા. અનુભવ કેવો રહ્યો તમારો પંચકર્મા સારવાર, અને એનાથી કેટલો ઝડપથી સુધારો થયો? સુધારો સારો. જે તમે કહેતા કે તમને જ્યારે પણ કફ વધી જતો ત્યારે કળતર આવી જતી કે થાક આળસ આવી જતી, પંચકર્મા પછી કળતરમાં કેટલો ફરક? એ તકલીફ છે જ નહીં અત્યારે, અને આળસ એકદમ સાવ એકદમ સ્મૂથ. હવે કેટલી સ્ફૂર્તિ લાગે છે? હવે સુટી હારી રહી. તમે વિચારો કે આજે આપણે 3 મહિનાની દવા કરી, એના પહેલા અને એના પછી તમારા કામ કરવાની શૈલીમાં કેટલો ફરક મજા આવે, શરીરમાં આમ સ્ફૂર્તિ રહી, અત્યારે હળવાશ લાગે. હળવાશ આમ. એટલે એ પણ હું તમને ખાસ કહેવા માંગુ છું, કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવે તો એ ડૉક્ટરને 3 પ્રશ્ન ખાસ પૂછવા જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે આ સારવાર કરાવવાથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. બીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે આ સારવાર કરાવવાથી મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને. અને ત્રીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે સારવારથી મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી ઝડપથી આવશે. ખરેખર આયુર્વેદની પંચકર્મા સારવાર એટલી ચમત્કારિક વિદ્યા છે કે જેના કારણે ઝડપથી જે છે લોકોની રોગો દૂર થાય છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે, નબળાઈ તો ક્યારે આવતી નથી. તમારો જે આ વિડીયો છે એ લોકો માટે પ્રેરણારૂપ બનશે, જે લોકોને સતત એમ કીધા કે એલર્જી છે, નાકનું ઓપરેશન કરાવો, ઓપરેશન કરાવ્યા પછી સારું થઈ જશે, પણ તમને એવું નથી. એમ ઓપરેશન કરાવ્યા પછી પણ મન લાગે તકલીફ એવી જ રહી હશે, બરાબર ને? શરદીની તકલીફ રહી એલર્જી. એટલે એ વસ્તુ જે છે એ આ વિડીયો લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મૂકી શકો ને સાહેબ. એમાં વિડીયો જાહેર થાય તો બધાને જોવે, તો કોઈને તકલીફ હોય તો એ જોઈને આવે તમારી પાસે સાહેબ. અને બીજા નંબરે કેવું છે કે આયુર્વેદથી આ સારવાર ઝડપથી જળમૂળથી મટે છે, એ પણ આપણે એને કહી શકીએ, બરાબર ને? કહી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.